સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો અને સમગ્ર ગુજરાતને શર્મસાર કિસ્સો ભાવનગરની સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ 13 જેટલા ડોક્ટરોની સાથે રેગિંગ થયું હતું, જેને લઈને એન્ટી રેગિંગ કમિટીએ હવે મોટા પગલાં ભર્યા છે અને 6 ડોક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સમગ્ર ગુજરાતને શર્મસાર કરતો કિસ્સો છે તે ભાવનગરની સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો હતો। MS ઓર્થોપેડિક સર્જરીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા 13 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો સાથે છેલ્લા 5 મહિનાથી રેગિંગ થઈ રહ્યું હતું, જેને લઈને એન્ટી રેગિંગ કમિટીને આ ફરિયાદ મળી હતી। ભાવનગર મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ, તેને આ ફરિયાદ મળી હતી ને ફરિયાદ મળ્યા બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડ છે તે હરકતમાં આવી હતી ને જેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હડકંપ મચી જવા પામ્યો હતો। છેલ્લા 5 મહિનાથી 13 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો સાથે બીજા વર્ષના એટલે કે R2 ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવી રહ્યું હતું। 6 જેટલા જે આ ડોક્ટરો હતો તેની સામે આક્ષેપ લાગ્યા હતા અને ગઈકાલે છે આ આક્ષેપ મામલે એન્ટી રેગિંગ સ્ક્વોડની સૌપ્રથમ મીટિંગ મળી હતી, અરજી મળી હતી। ત્યારબાદ સાંજે 5 કલાકે એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ શરૂ થઈ હતી અને રાત્રે 2 વાગ્યા સુધી આ મીટિંગ છે તે ચાલી હતી। સતત 9 કલાક સુધી ચાલેલી આ મીટિંગમાં જે દસ્તાવેજી પુરાવાઓ મળ્યા હતા, જે વિડીયો રેકોર્ડિંગ મળ્યા હતા, ઓડિયો રેકોર્ડિંગ મળ્યા હતા, જેને લઈને એન્ટી રેગિંગ કમિટી પણ આકરા પાણીએ થઈ હતી અને જે 6 જેટલા ડોક્ટરો છે તેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ જે 6 જેટલા જે ડોક્ટરો છે જે રેગિંગ કરી રહ્યા હતા તેની નામજોગ જો વાત કરવામાં આવે તો R2 જે ડોક્ટર છે ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા, તેને 19 જૂનથી 2 વર્ષ માટે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। વિરેન્દ્રસિંહ જાડેજા સામે 19 પ્રકારની ફરિયાદો છે તે નોંધાઈ છે, 19 જેટલા આક્ષેપો છે તે લાગ્યા છે। સાથે જ ડોક્ટર પ્રવીણ વર્મા છે તેની સામે છે તે 6 જેટલી ફરિયાદો હતી। ડોક્ટર અમન વર્મા છે તેની સામે પણ 6 જેટલા જે ફરિયાદ છે તે હતી। ડોક્ટર વિશાલ ડાભી છે તેની સામે 9 જેટલી જે ફરિયાદ છે તે નોંધાઈ હતી અને આ 3 ડોક્ટરોને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ છે તેની સામે 6 ફરિયાદ હતી। ડોક્ટર જયંત દેવાણી છે તેની સામે 4 ફરિયાદ હતી। આ જયંત દેવાણી છે તે હજુ 17 દિવસ પહેલા જ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં છે તે રેસિડેન્ટ ડોક્ટર તરીકે જોડાયો હતો। આ બંનેને અત્યારે છે તે 6 મહિના માટે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ 6 ડોક્ટરોને ભાવનગરની જે સિવિલ હોસ્પિટલમાં આ કેમ્પસમાં આવેલી હોસ્ટેલ છે તે તાત્કાલિક ખાલી કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે। સાથે જ હોસ્પિટલ પરિસર તેમજ જે મેડિકલ કોલેજ છે તેમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ છે તે ફરમાવવામાં આવ્યો છે। પરંતુ નવાઈની વાત એ છે કે આ ડોક્ટરોની સામે પગલાં ભરવામાં આવ્યા છે એન્ટી રેગિંગ કમિટી દ્વારા, મેડિકલ કોલેજના ડીન દ્વારા, પરંતુ જે HOD હતા ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર વિનોદ ગૌતમ હોય, ઇન્ચાર્જ HOD છે નરેન્દ્ર મિશ્રા, તેમની સામે હજુ સુધી કોઈ પગલાં છે તે ભરવામાં નથી આવ્યા, કારણ કે 5 મહિના સુધી જો રેગિંગ થઈ રહ્યું હતું તે લોકો શું કરી રહ્યા હતા, શું કુંભકર્ણ નિંદ્રામાં છે, ત્યાં ડોક્ટરો સૂઈ રહ્યા હતા, ફેકલ્ટી શું કરી રહી હતી, આ મામલે અત્યારે છે તે મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ, તેમનું એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે પહેલા તેને પણ સાંભળો। સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે। પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યાથી અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે। અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો એ આપણે એમને પૂછતા હતા અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વારની પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવ્યું છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવે છે તે દરેક વિદ્યાર્થીઓને
આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ. ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. કુલ વાત કરીએ તો જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી તો સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન વાત થતાં થર્ડ યર રેસિડન્ટની વાત નીકળી એટલે થર્ડ યર ના 13 રેસિડન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા. અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે અને જે કોઈને જેટલી વાર કમિટી માટે હું ફરીવાર ખૂબ ખૂબ આભાર માનીશ કે દરેક કમિટી સભ્ય નથી આ ઓફિસમાંથી બહાર ગયો, નથી આ રૂમમાંથી બહાર ગયો, સતત સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 2 વાગ્યા સુધી અહીંયા છે અને આ બધી જ જે બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી પુરાવા મળ્યા એના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર ડોક્ટરો દ્વારા જે રીતે રેગિંગ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હતું અને તમારી સમક્ષ કેવા પ્રકારના ખુલાસાઓ કર્યા છે? એવું કહી શકાય કે અત્યારે જે અલગ અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા. આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે. સિનિયર ડોક્ટરો જે હતા જે રેગિંગ કરતા હતા એ વિદ્યાર્થીઓનો રોલ શું હતો અને એમના નામ જો જાહેર થઈ શકતા તો નામ પણ જાહેર થઈ. નામ કાલે અમે એમને જે અત્યારનો હુકમ છે એ વહેલી સવારે પાઠવી દઈએ ત્યારબાદ અમે આપને જાહેર કરીશું. 5 મહિના સુધી આ રેગિંગ થતું હતું વિદ્યાર્થીઓ સાથે, તો એચઓડી કે એચઓયુ નો શું રોલ હતો આમાં? કંઈ એમની કોઈ આમાં બેદરકારી સામે આવ્યું એવું લાગે છે તમને? આજે અમે જે આ બધા નિવેદનો લીધામાં R3 વિદ્યાર્થીઓ કે જે R1 R2 પછી તરત જ R3 વિદ્યાર્થીઓ આવે તેમને પૂછ્યું. તે ઉપરાંત જે સવારે તબીબી શિક્ષકોને પણ પૂછ્યું પણ ઇવન R3 પણ આ બાબતથી અજાણ હતા. તેઓને પણ એવું લાગ્યું કે આવું કેમ થયું. એ લોકો માટે પણ એક સરપ્રાઇઝનો વિષય હતો કે R3 ને પણ ખબર નથી. હવે R3 ને જ ખબર ના હોય તો એની ઉપર નાને તો ખબર હોવાનો કોઈ સવાલ જ નથી આવતો. હાલના તબક્કે એઓની કોઈ બેદરકારી આમાં દેખાતી નથી એટલે એ અત્યારે કંઈ આવતું નથી. હજી અમે ડિટેલ જોઈ રહ્યા છીએ. જો એવું લાગશે તો અમે એ બાબત માટે બહુ ફર્મ છે, આખી કમિટી ફર્મ છે તો ભવિષ્યમાં પણ અમે એ બાબતનો બંને બાજુએ કીધું છે કે જો તમને પણ હજી ઘણીવાર એવું થાય કે ભાઈ તમને તાત્કાલિક બોલાવો તમને ના યાદ આવે, પણ કમિટીએ બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે બંનેને કે હજી કંઈ પણ તમને દસ્તાવેજી પુરાવા કે એવું કંઈ મળે તો આપ અમારી પાસે આવજો અને જે યોગ્ય નિર્ણય હશે એ કમિટી દ્વારા લેવામાં આવશે. એ બાબતમાં અત્યારે આ લોકોએ જે દસ્તાવેજી પુરાવા આવ્યા એમાં કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ના, આમાં કોઈ હવે અત્યારે આપની સમક્ષ આ નિર્ણય જાહેર થાય છે એટલે વસ્તુ સાબિત થાય છે કે છે એટલા માટે કાલે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવશે. સર, 5 મહિના સુધી રેગિંગની ઘટના ઘટી તો સિનિયર ડોક્ટરોને કેમ ખબર ન પડી? હવે એ પ્રશ્ન આપણે જે R1 વિદ્યાર્થીઓને પૂછ્યો હતો એ લોકોને કહેવાનું હતું કે ભાઈ અમે હજી સુધી કહી શક્યા નહોતા.
બંને રેગિંગની ઘટનાઓ અલગ અલગ આયામ છે. વિદ્યાર્થીઓને મેં કદાચ સવારે પણ હું તમને એમ કહું, હું તમને વાત કરું પૂરી, આપણે વાત સાંભળી લઈએ કે સવારે પણ આપણે વાત કરી હતી કે લોકોની મેન્ટલ હેલ્થ એની માટે આ જે ફરિયાદ બહાર આવી છે એ પણ એ જ આયામને કારણે આવી કે જેમાં કોઈ નામ વગર ફરિયાદ કરી શકે છે. ઉપરાંત અમે અત્યારે દરેક હોસ્ટેલમાં જેટલી એન્ટ્રી છે એ દરેક એન્ટ્રીમાં QR કોડ મૂક્યા છે કે કોઈ પણ જે બહારની વ્યક્તિ છે એ હોસ્ટેલમાં એન્ટ્રી કર્યા વગર નથી જઈ શકતા. દરેક સિક્યુરિટી ગાર્ડના લાઈવ લોકેશન ગ્રુપમાં રાખવામાં આવે છે કે જેથી સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં જ હોય. એટલે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કર્યા છે. એટલે આપ વિચારી શકો છો કે R1 R2 પછી R3 કે જેઓ 24 કલાક એમની સાથે છે, જો એમને જાણ નહીં થઈ શકતી હોય તો અમારા સુધી આવવાની શક્યતા અમને ઓછી લાગે છે. છતાં અમે એ માટે કટિબદ્ધ છીએ કે મેક્સિમમ ટ્રાય કરશું કે હજી અને આ જે ઘટના થઈ એનાથી દાખલો લઈ અને દરેક વિભાગના HODની મિટિંગ બોલાવવામાં આવશે, તેઓને સેન્સિટાઇઝ કરવામાં આવશે અને આપણે એવું ઈચ્છીએ કે ફરીવાર અમારે કે તમારે આ વિષય માટે ન મળવું પડે. સર, HOD વિભાગ સહિતના જે અનેક જે વિભાગો આવેલા છે તેના HOD હોય, એસોસિએટ પ્રોફેસર હોય, HOU આ કોઈ હાજર નથી રહેતું વિભાગમાં, તેવી પણ ગણગણાટ ઉઠે છે. તો હવે આને લઈને આપણે પગલાં ભરીશું. વારંવાર એ બાબતના સર્ક્યુલર જ્યારે અમને કોઈપણ જાતની માહિતી મળે છે ત્યારે કરવામાં આવે છે કે એઓએ કઈ રીતની કાર્યપદ્ધતિ રાખવાની છે, કયા SOP પ્રમાણે કામ કરવાનું છે. છતાં હજી વધારે અમે કડક પગલાં લઈશું. સર, વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ મોટા ભાગના ડોક્ટરો છે ઓર્થોપેડિકમાં, તો એનો સમય, ફરજનો સમય શું હોય છે સરટી હોસ્પિટલમાં? સરકારશ્રી દ્વારા કહેવામાં આવેલું છે કે આપને કામ જે આપનું પેશન્ટ સાથેનું કામ છે, કાર્ય પદ્ધતિ પૂર્ણ થાય ત્યારબાદ આપ કરી શકો છો. સર, છેલ્લો પ્રશ્ન, જે રીતે આજે સવારે પર મીટિંગ મળી હતી તેમાં HOU જે છે પિનાકી વોરા તેઓ સ્પાય કેમેરા સાથે ઝડપાયા હતા મીડિયા સમક્ષ, તો એ બાબતે આપની કોઈ કાર્યવાહી થશે એની ઉપર કે ટેસ્ટ કરવામાં આવશે કે શું થશે? હવે હું એવું કહીશ કે આજે આપને ખબર છે, આપ બધા મીડિયા મિત્રો, આપને પણ ધન્યવાદ આપવા ઘટે કે આપ પણ એટલા બધા સેન્સિટિવ છો કે સવારે આઈ થિંક 9-10 વાગ્યાથી આપ અમારી સાથે છો. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે એક સારું કામ થાય માટે આપ બધા પણ અમારી સાથે છો. તો હવે કાલે સવારથી એ આપ કહો છો એ પ્રવૃત્તિ શરૂ કરશું. સાહેબ, જે વિભાગમાં ઘટના બની છે તેના HOD છે વિનોદ ગૌતમ, આટલી ગંભીર ઘટના હોવા છતાં પણ આજે તેઓ હાજર નથી, શું કારણ? એમના અંગત કારણોસર તેઓ અહીંયા હાજર નથી રહ્યા, તે બાબતનો તેમને ખુલાસો પૂછવામાં આવશે. સર, આક્ષેપ લાગી રહ્યા છે કે વિનોદ ગૌતમ ફૂલ ટાઈમ અત્યારે ડોક્ટર છે, HOD છે, છતાં અમદાવાદમાં પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે. હાલમાં એ બાબતના જો આપ કોઈ પુરાવા અમને આપશો તો અમે એની ઉપર એક્શન લઈશું. ઘણી બધી પ્રવૃત્તિ થતી છે ગેરકાયદેસર, તમારા સુધી નથી પહોંચી. આ તો સ્પષ્ટ છે કોમ્યુનિકેશન ગેપનો. તો આપના દ્વારા પણ અમને માહિતી મળતી રહેતી હોય છે અને અલગ અલગ વિભાગ દ્વારા જ્યારે પણ જાણ થાય છે અમે હોસ્ટેલમાં પણ રાઉન્ડ લેતા હોઈએ છીએ, રાત્રે 3 વાગે, રાત્રે 2 વાગે, એ રીતના. આ ઘટના સામે આવી નથી ને, આ ઘટનામાં તમે સ્પષ્ટ કીધું કે ભાઈ 3rd યરના વિદ્યાર્થીઓને નથી ખબર, મતલબ કે ત્યાં અત્યારે હોસ્ટેલમાં શું થતું, અત્યારે કોઈ રેગિંગ ચાલતું હશે ને, એ કરી શક્યતા પ્રબળ છે. કોમ્યુનિકેશન ગેપ જ સામે છે. અમારા દ્વારા પગલાંનું કઈ આયોજન થાય? અમારા દ્વારા એક એપનું પણ નિર્માણ થવા જવાનું છે કે જેમાં SOS બટન આપવાના છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને લાગે અને કોઈને ફોન કરવાની જરૂર નથી, માત્ર SOS બટન દબાવશે એટલે જે યોગ્ય એના રિસ્પોન્સિબલ વ્યક્તિ, જે નોડલ ઓફિસર હશે, એને તરત જાણ થશે. કોઈ ફોન કરવાની જરૂર નહીં, કશું જ નહીં. કીધું આપને કાલે સવારે એ અમે એકવાર બજાવી દઈએ એમને પછી આપને જાણ કરી દઈશું. નેશનલ મેડિકલ કમિશનના એન્ટી રેગિંગનો જે ગેઝેટ નોટિફિકેશન છે એ પ્રમાણે એ આમાં નથી લાગુ પડતું. ગેઝેટ નોટિફિકેશન છે એટલે એ પ્રમાણે લાગુ પડે. એ આવતીકાલે જે પોલીસ ફરિયાદ થશે પછી પોલીસ વિભાગ દ્વારા આપને જણાવી શકાશે. એક ભારતીય નાગરિક તરીકે જે કરી શકતા હશે એમાં આપણે કોઈ રોકી નહીં શકીએ.
તો આ હતા મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહ. તેમના દ્વારા પત્રકારોને વિગતવાર માહિતી છે તે આપવામાં આવી હતી ને સાથે જ પત્રકારોએ જ્યારે સવાલ પૂછ્યા હતા કે ફેકલ્ટી સામે શું પગલાં ભરવામાં આવ્યા છે, ત્યારે ચિન્મય શાહ છે તે આ ફેકલ્ટીને બચાવવા માંગતા હોય તેમ જવાબ આપી દીધો છે કે ફેકલ્ટી હોય કે એચઓડી હોય તેમની સામે અમને કોઈ ફરિયાદ નથી મળી, તેમની સામે કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. ગંભીર પ્રકારના આક્ષેપો લાગી રહ્યા હતા. ગુજરાતને શર્મસાર કરે તેવી ઘટના છે તે ભાવનગરમાંથી સામે આવી છે. પરંતુ 5 મહિના સુધી રેગિંગ થઈ રહ્યું હોય ને તેમના એચઓડી હોય કે ફેકલ્ટી હોય તેમને ખબર ન પડે તેવી વાત છે તે માન્યમાં આવે તેમ નથી. હવે નવો એક વિવાદ છે તે શરૂ થાય તો પણ નવાય નહીં, કારણ કે ચિન્મય શાહ દ્વારા તમામ એચઓડી હોય કે ફેકલ્ટી હોય તેમને ક્લીન ચીટ છે તે આપી દેવામાં આવી છે. જે આક્ષેપો લાગી રહ્યા હતા, ફરિયાદ મળી છે તેમાં મુર્ગા બનાવવાની એક ફરિયાદ હતી, સાથે જ ગાળો આપવાની ફરિયાદ હતી, ઉઠક બેઠક છે તે કરાવતા હતા, માફીનામું છે તે 1000 વાર માફીનામું છે તે આ લોકો રખાવતા હતા, રેગિંગની ફરિયાદ ન કરવાની ધમકીઓ પણ આપી હતી, 1 વીક સુધી ઇમરજન્સી ડ્યુટી કરવાની સજા પણ આ ડોક્ટરો છે તે આપી રહ્યા હતા, 400 મીટરની બહાર છે તે ન જવા માટેની સૂચના પણ આ લોકોને આપવામાં આવતી હતી. આમ અનેક પ્રકારનું રેગિંગ છે તે આ ડોક્ટરો છે 13 જેટલા તેની સાથે કરવામાં આવતું હતું. સાથે તેવા પણ આક્ષેપો લાગી રહ્યા હતા કે તેમની પાસેથી છે તે દારૂની બોટલો છે તે મંગાવવામાં આવી રહી હતી. સાથે જ જે હોસ્પિટલનો જે તેનો વિભાગ આવેલો છે તેમાં ખર્ચો કરવા માટે તમામ જે 13 જે ડોક્ટરો છે તેની પાસેથી 10 હજાર રૂપિયા છે તે એક મહિને ઉઘરાવવામાં આવતા હતા. આ 13 ડોક્ટરોમાં એક ડોક્ટરની નિમણૂક કરવામાં આવતી હતી જે બેંકનું બેલેન્સ છે તે મેન્ટેન કરતો હતો અને સેકન્ડ યરના જે આ વિદ્યાર્થીઓ છે તેની પાસે ખર્ચો કરાવતા હતા. તેવા પણ આક્ષેપ લાગ્યા છે, પરંતુ તેના કોઈ પુરાવા છે તે આ 13 ડોક્ટરો આપી નથી શક્યા. માટે તેને લઈને પણ હજી સુધી સસ્પેન્સ છે તે યથાવત રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં આ જે ઘટના બની છે, ગંભીર ઘટના બની છે. અવારનવાર ભાવનગરની મેડિકલ કોલેજ છે તે બદનામ થાય છે. એક પણ વખત આ ડીન છે મેડિકલ કોલેજના ડીન હોય કે સર્ટી હોસ્પિટલના તંત્રવાહક હોય રેગિંગની ઘટના અટકાવી શકતા નથી. હજુ 2025માં પણ એક રેગિંગની ઘટના છે તે સામે આવી હતી, તેની સાય હજી સુકાઈ નથી. ત્યાં ફરી એક વખત 13 જેટલા ડોક્ટરો છે તે રેગિંગનો ભોગ બન્યા છે. આ જ મામલે ગઈકાલે જ્યારે ચિન્મય શાહની ઓફિસમાં અમે પહોંચ્યા હતા ત્યારે ઓર્થોપેડિક વિભાગના એચઓયુ છે ડોક્ટર પિનાકીન વોરા પોતાના સ્પાય કેમેરાથી તમામ જે રેગિંગ સ્ક્વોડની મીટિંગ ચાલી રહી હતી તેનું શૂટિંગ ઉતારી રહ્યા હતા. તો શા માટે પિનાકીન વોરા સામે પણ ફરિયાદ દાખલ ન કરવી જોઈએ? જે અંગત મીટિંગ ચાલી રહી હતી મેડિકલ કોલેજની, તેની જે અંગત ચર્ચા થઈ રહી હતી તે તમામ વિગતો છે તે બહાર પાડી શકે તેવી ઘટના હતી. માટે તેની સામે પણ પોલીસ ફરિયાદ છે તે શા માટે ન નોંધાવી જોઈએ તેવા પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે. જોવું રહી આગામી સમયમાં હવે કયા પ્રકારના વધુ પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. અનેક હજી વધુ વિદ્યાર્થીઓના નામ પણ આ ઘટનામાં છે તે ખુલી શકે છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. માટે કહી શકાય કે અત્યારે જે ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં આંકડો છે તે વધી શકે છે. જોવું રહ્યું આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે, કયા પગલાં ભરવામાં આવશે. નવજીવન ન્યૂઝ છે તમને પળે પળની અપડેટ છે તે આ કેસની આપતી રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.